નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી, જીવ વિજ્ઞાન. એમાં ચેપ્ટર નંબર 8 સેલ ધ યુનિટ ઓફ ધ લાઈફ, મતલબ કે કોષ સજીવોનો પાયાનો એકમ. તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રી કોષ મતલબ કે પ્રોકેરિયોટિક સેલ એના વિશેની વાત કરેલી હતી અને તેના બાદના ક્વેશ્ચનમાં આપણે જે સેલ્યુલર એન્વલોપ એન્ડ ઇટ્સ મોડિફિકેશન વિશેની પણ ચર્ચાઓ કરેલી છે. મતલબ કે કોષીય આવરણો અને તેના રૂપાંતરણો વિશેની પણ મેં ચર્ચાઓ કરેલી છે. તો એમાં આપણે કીધેલું છે કે ઇન પ્રોકેરિયોટિક સેલ મતલબ કે આદિકોષ કેન્દ્રી કોષમાં ઓલ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયાસ આર ધેર, તમામ પ્રકારના બેક્ટેરિયા મતલબ કે તમે જેને કહી શકો છો જીવાણુ, વાયરસને કહેવાય વિષાણુ, એનો સમાવેશ થઈ શકે. ત્યારબાદ તમે કહી શકો છો સમ ટાઈપ ઓફ બ્લુ ગ્રીન આલ્ગી મતલબ કે નીલ હરિત લીલ મીન્સ ધ સાઇનો બેક્ટેરિયાનો સમાવેશ થઈ શકે. ત્યારબાદ માઇકોપ્લાઝમા વિચ ઇઝ ધ સ્મોલેસ્ટ લિવિંગ સેલ ફાઉન્ડ ઇન ધીસ અર્થ. બરોબર, આ પૃથ્વી ઉપર જોવા મળતો સૌથી નાનામાં નાનો જીવંત કોષ હોય તો તે માઇકોપ્લાઝમા છે. અને પછી છે પીપીએલઓ મતલબ કે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરોબર છે, તો આ બધાનો સમાવેશ તમે કેમાં કરી શકો છો? પ્રોકેરિયોટિક સેલ મતલબ કે આદિકોષ કેન્દ્રી કોષમાં તમે આ બધા જનો સમાવેશ કરી શકો છો. પછી આપણે એવું પણ કીધેલું છે કે એની કોષ દિવાલ, એનું કોષરસ સ્તર, એનું કોષરસ, તેમાં ખાલી એક જ પ્રકારની અંગિકા રિબોઝોમ, પછી પ્લાઝમિડ વિચ ઇઝ વન ટાઈપ ઓફ ધ એક્સ્ટ્રા ડીએનએ. ઓકે, પછી આપણે મેસોઝોમની પણ વાત કરેલી છે. પછી કોષીય રૂપાંતર અને એના જે કોષીય આવરણ અને તેના રૂપાંતરોમાં ગ્લાયકોકેલિક સેલ વોલ, સેલ મેમ્બ્રેન એના વિશેની વાત કરેલી છે. મેસોઝોમની વાત કરી, ક્રોમેટોફોરની વાત કરી, પછી પીલી અને ફિબ્રી વિશેની પણ વાત કરેલી છે. બરોબર છે. ત્યારબાદ કશા મતલબ કે ફ્લેજેલમ લોકોમોટરી ઓર્ગન છે તેની વિશેની વાત કરેલી છે. હવે હા, મને જો યાદ આવ્યું કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં એવું હતું કે થોડું એમાં બ્લર થયેલું દેખાતું હતું. હવે સમજો કે એમાં ખરેખર કેવું થાય છે કે યુટ્યુબમાં હવે એક નવો ઓપ્શન આવે છે, તમે 480xp પણ જોઈ શકો અને ઘણી વખત જો તમારી પાસે સારું કનેક્શન હોય ને તો તમે 720માં પણ જોઈ શકો. એટલે એ લેક્ચર બ્લર હતો જ, કેમ કે લેક્ચર જે મારા બધા લેક્ચર છે એ મોબાઈલમાં શૂટ થાય છે. બરોબર છે, અને એમાં જનરલી કેમેરા છે એ ઓટો ફોકસ કરતું હોય છે. એટલે ઘણી વખત એવું થાય કે જો બોર્ડને ફોકસ ન કર્યું હોય તો અક્ષરો 100% દેખાવાના જ નથી. બરોબર છે, એટલે કદાચ જો એવો પ્રોબ્લેમ થાય તો હું તમને એની જે નોટ્સ હોય ને એ નોટ્સ પણ હોમવર્કના સેશનમાં અપલોડ કરી દઈશ. બરોબર છે, એટલે તમારે એ પણ ખાસ ચેક કરતા રહેવું. અને હજી વારંવાર કહું છું કે ઘણા વિદ્યાર્થીઓ હજી પણ વોટ્સઅપમાં હોમવર્ક મોકલે છે. વોટ્સઅપમાં હોમવર્ક વેલિડ છે જ નહીં. બરોબર છે, એપ્લિકેશનમાં જ હોમવર્ક ખાલી વેલિડ રહેશે, કેમ કે એપ્લિકેશનમાં રેકોર્ડ રહેશે કે ભાઈ તમે 14 ઓગસ્ટ કે 12 ઓગસ્ટ કે 11 ઓગસ્ટ કે 10 ઓગસ્ટે તમે હોમવર્ક સબમિટ કર્યું છે એ એપ્લિકેશન બતાવશે. બરોબર, વોટ્સઅપમાં તો મેસેજ અમે ડિલીટ કરી નાખતા હોય છે જનરલી થોડા ટાઈમ પછી. એટલે વોટ્સઅપમાં હોમવર્ક મોકલતા જ નહીં, મોકલશો તો પણ એ વેલિડ ગણાશે જ નહીં. બરોબર છે, બાકી જનરલી એપ્લિકેશનમાં હવે કંઈ પ્રોબ્લેમ છે નહીં. તમે 10 પેજ સુધીનું હોમવર્ક તો તેમાં આરામથી અપલોડ કરી શકો છો. બરોબર છે, એટલે એ પણ બહુ સારી એવી અપડેટ થયેલી એપ્લિકેશન છે. હા, તમારું નેટવર્ક જો સારું હશે તો તમારે યુટ્યુબમાંથી તમે 480ની જગ્યાએ 720xમાં તમે જોશો તો તમને સારી ક્વોલિટીમાં વિડીયો તમે એમાં જોઈ શકશો. બરોબર છે, બાકી તો હું બોલતો હોઉં એટલે તમને ખબર પડી જ જતી હોય છે. બરોબર છે, અને હજી કહું છું છોકરાઓ કે મહેનત કરજો. બરોબર છે, આ ટાઈમનો સદુપયોગ કરજો, કેમ કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ગોલ્ડન પીરિયડ. આવો સમય પાછો મળશે નહીં. બરોબર, અત્યારે તમે નવરા જ હોવ છો, તમારે ભણવા સિવાય બીજું એ કરવાનું થતું જ નથી. તમારી પાસે તો હજી 11 પછી 12 પછી નીટ તમારે દેવાની છે, એટલે 2 વર્ષનો ટાઈમ છે. અને જે લોકો નીટ કરે છે ને એ લોકોને તો ખાસ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. બરોબર, તમે છેલ્લા 25 વર્ષનો સમયગાળો તપાસ કરો ને તો છેલ્લા 25 વર્ષના સમયગાળામાં કોઈ દિવસ આટલો ટાઈમ, છેલ્લા 25 વર્ષના સમયગાળામાં કોઈ દિવસ આટલો ટાઈમ કોઈ 12મા વાળાને મળ્યો નથી, તમને મળ્યો છે. છેલ્લા 25 વર્ષના ઇતિહાસમાં આટલો મોટો ટાઈમ પીરિયડ કોઈને મળ્યો ને તમને એ ટાઈમ પીરિયડ મળ્યો છે. એટલે તમારે એનો સદુપયોગ કરવાનો છે. બરોબર, એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો છેલ્લે બધી વાતો કરી લીધી અને આજે આપણે પ્રોકેરિયોટિક સેલમાં જ જે અંગિકા જોવા મળે છે એને તમે કહી શકો છો રિબોઝોમ. તો એના વિશેની આપણે ચર્ચાઓ કરવાની છે. સો ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ રિબોઝોમ્સ. ચાલો, બરોબર સમજો. આજનો ટોપિક તમે કહી શકો છો રિબોઝોમ. રિબોઝોમ્સ ઇટ ઇઝ અ શોર્ટ નોટ ઓફ 2 માર્ક. 2 માર્કની શોર્ટ નોટ છે.
બરાબર, આઈએમપી પણ છે. હવે સમજો, હું અત્યારે રિબોઝોમની વાત કરું છું ને, પણ હું કેની વાત કરું છું? એવા રિબોઝોમ કે જે પ્રોકેરિયોટિક સેલમાં જોવા મળે છે, એવા રિબોઝોમ કે જે આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે. ખબર પડી હું કેવા રિબોઝોમની વાત કરું છું? એવા રિબોઝોમની વાત કરું છું કે જે તમને કહેવાય તો કે જે તમને પ્રોકેરિયોટિક સેલ મતલબ કે આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે. Okay, we are not talking about the ribosomes found in eukaryotic organism. આપણે સુકોષ કેન્દ્રી સજીવો, સુકોષ કેન્દ્રી કોષની હજી વાત કરતા જ નથી. બરોબર, તમારા મગજનો વિચાર રાખજો કે આપણે બેક્ટેરિયામાં જોવા મળતા રિબોઝોમની વાત કરી રહ્યા છીએ. ઓકે, સો રિબોઝોમ ફર્સ્ટ પોઈન્ટ, સ્થાન મતલબ કે પ્લેસ. ચાલો, એ બેક્ટેરિયામાં કઈ જગ્યાએ જોવા મળે? તો સ્થાન, પ્લેસ તમે કહી શકો છો કે કોષરસ સ્તર સાથે ચોટેલા જોવા મળે છે. દે આર અટેચ્ડ વિથ સેલ મેમ્બ્રેન. કોષરસ સ્તર સાથે જોડાયેલા જોવા મળે છે. જો ખરેખર અંગિકા છે તો અંગિકા તો કોષરસમાં મુક્ત રીતે તરતી હોવી જોઈએ ને, પણ નથી એવું. કેમાં? કોષરસ સ્તર સાથે ચોટેલા. ચોખવટ કરી જ દેવાની કે કોષરસ મતલબ કે સાઇટોપ્લાઝમ, કોષરસ મતલબ કે સાઇટોપ્લાઝમ માં મુક્ત રીતે જોવા મળતા નથી. તેમાં મુક્ત રીતે જોવા મળતા નથી. કોષરસ મતલબ કે સાઇટોપ્લાઝમમાં મુક્ત રીતે કોઈ પણ સંજોગોમાં જોવા મળશે નહીં. ક્યાં જોવા મળે યાદ રાખવાનું, ક્યાં જોવા ન મળે એ પણ યાદ રાખવાનું. ઓકે, પોઈન્ટ નંબર 2, તમે કહી શકો છો વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધીસ પર્ટિક્યુલર ટાઈપ ઓફ રિબોઝોમ. રિબોઝોમનું મુખ્ય કાર્ય શું છે? ધ મેઇન ફંક્શન ઇઝ ધ પ્રોટીન સિન્થેસિસ. ચાલો બરોબર સમજો. રિબોઝોમનું મુખ્ય કાર્ય છે પ્રોટીન સિન્થેસિસ. સિન્થેસિસ મતલબ કે તમે જેને કહી શકો છો શુદ્ધ ગુજરાતીમાં કહેવાય પ્રોટીનનું સંશ્લેષણ, અને સંશ્લેષણ એને તમે કહી શકો છો પ્રોડક્શન મતલબ કે નિર્માણ. એટલે કે પ્રોટીનને બનાવવાનું કામ કોણ કરે? તો કે પ્રોટીનને બનાવવાનું કામ કરશે ribosome. So the main function of ribosome is what? The main function of ribosome is about the protein synthesis. એટલા માટે જ રિબોઝોમને શું કહેવાય? પ્રોટીનની ફેક્ટરી કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ અધર નેમ ઓફ રિબોઝોમ. યાદ રાખવું, રિબોઝોમને પ્રોટીનની ફેક્ટરી કહેવામાં આવે છે. જો ફરી બોલું છું, પ્રોટીન ઇઝ વન ટાઈપ ઓફ પોલિમર. પ્રોટીન એક પ્રકારનો મહાઅણુ છે, પોલિમર છે. ધ મોનોમર ઓફ પ્રોટીન ઇઝ વોટ? ધ મોનોમર ઓફ પ્રોટીન વિલ બી ધ એમિનો એસિડ. ઓકે, પ્રોટીન બનેલા છે કે ના? પ્રોટીન બનેલા હોઈ શકે છે એમિનો એસિડના. બરોબર છે? તો પ્રોટીન ઇઝ વન ટાઈપ ઓફ પોલિમર વાઇલ એમિનો એસિડ ઇઝ વન ટાઈપ ઓફ મોનોમર. તો તમે કહી શકો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ રિબોઝોમ? ધ પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીનનું સંશ્લેષણ કરે, પ્રોટીનનું શું કરે? નિર્માણ કરે છે. ઓકે, અને એ ઉપરાંત બીજું ફંક્શન નંબર 2, એ ઉપરાંત તમે કહી શકો છો કે પ્રોટીન છે, રિબોઝોમ છે તે શું કરશે? તો કે ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન ઓકે, ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન મીન્સ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સલેશન, ટ્રાન્સલેશનની પ્રક્રિયા દરમિયાન mRNA માંથી પ્રોટીન બનાવે છે. mRNA માંથી પ્રોટીન બનાવે. સમજાવું છું ભાષાંતરની પ્રોસેસ શું છે. એ આખી સેન્ટ્રલ ડોગમા મતલબ કે મધ્યસ્થ કાર્યપ્રણાલીનો સિદ્ધાંત છે. કેમાંથી શું બનાવ્યું? જો હજી mRNA તમે શું કહી શકો છો? mRNA ઇઝ ઇક્વલ ટુ મેસેન્જર RNA. mRNA ઇઝ ઇક્વલ ટુ મેસેન્જર RNA. તમે તેને કહી શકો છો સંદેશાવાહક પ્રકારનું RNA. તમે તેને શું કહી શકો છો? સંદેશાવાહક પ્રકારનું RNA. તો mRNA માંથી શું બનાવ્યું? mRNA માંથી પ્રોટીન બનાવ્યું. જો હવે તમને હું સેન્ટ્રલ ડોગમા વિશે સમજાવું છું. બરોબર સમજજો. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મોલેક્યુલર બાયોલોજી. સેન્ટ્રલ ડોગમા કે જેમાં ભૂકા કાઢી નાખે એવા કોન્સેપ્ટ હોય. સેન્ટ્રલ ડોગમા તમે તેને કહી શકો છો મધ્યસ્થ કાર્ય પ્રણાલી સિદ્ધાંત.
આ ફ્રાન્સિસ ક્રિક નામના સાયન્ટિસ્ટ આપ્યું હતું. યાદ કરો, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક ડીએનએનું ડબલ હેલિક્સ એનું મોડલ ઇન ધ યર ઓફ 1953. ઓકે, they both were got the Nobel Prize. ઓકે, નોબેલ પ્રાઇઝ વોઝ ગિવન, એટલે કે એ બંનેને નોબેલ પ્રાઇઝ આપ્યો હતો 1953માં, ફ્રાન્સિસ ક્રિક અને જેમ્સ વોટસન બંનેને. ઓકે, સો સેન્ટ્રલ ડોગમાં ફ્રાન્સિસ ક્રિકે આપેલું છે. શું કહે છે સમજો કે આપણા બોડીમાં જે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. જોજો, આ ડીએનએ જો આપણા બોડીમાં 100% હોય તો 100%માંથી 98% ડીએનએ છે ને એ એમને પડ્યું રહી છે, એ ક્યાંય ઉપયોગમાં આવતું નથી. હું શું બોલું છું, 98% ડીએનએ છે ને એ પડ્યું રહી છે, ક્યાંય ઉપયોગમાં આવતું નથી. આખી રમત કોણ રમશે? આખી રમત છે ને એ આ જે 2% ડીએનએ છે ને, 2% ડીએનએ એની તમને જોવા મળશે. ચલો સમજો આખી રમતમાં કેવા શું માગે છે ખરેખર, તો કે આખી રમતમાં તમે એમ કહી શકો કે આ 2% ડીએનએ નું બનશે mRNA. mRNA તમે જેને કહી શકો છો મેસેન્જર આરએનએ, મતલબ કે તમે જેને કહી શકો છો સંદેશા વાહક આરએનએ. તો ડીએનએ માંથી mRNA બનવાની પ્રક્રિયા તમે તેને કહી શકો છો પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન. પ્રત્યાંકન તમે જેને કહી શકો છો ટ્રાન્સક્રિપ્શન, પ્રત્યાંકન. આ પ્રોસેસ ક્યાં થાય? આ પ્રોસેસ ન્યુક્લિયસમાં થાય, મતલબ કે કોષના કોષ કેન્દ્રમાં થાય. ડીએનએમાંથી શું બન્યું? ડીએનએમાંથી mRNA બન્યું, મતલબ કે તમે જેને કહી શકો છો મેસેન્જર આરએનએ. 100% ડીએનએમાંથી 98% તો વપરાણું જ નથી, ખાલી 2%માંથી શું બન્યું? mRNA, વિચ ઇઝ નોન એઝ મેસેન્જર આરએનએ. સમજો હવે, આ મેસેન્જર આરએનએ, આ મેસેન્જર આરએનએ માંથી ભાષાંતર, જો લખ્યું છે અહીંયા ભાષાંતર, મતલબ કે ટ્રાન્સલેશન, કે જે ક્યાં થાય? કે જે કોષ રસમાં થાય. ભાષાંતરની ક્રિયાની મદદથી અહીંયા બનશે એમિનો એસિડ. ચાલો શું બને છે? એમિનો એસિડ બનશે. ચાલો એમિનો એસિડ, એમિનો એસિડ છે, ઝાઝા બધા એમિનો એસિડ ભેગા થઈને શું બનાવે? વિચ વિલ બી વન ટાઈપ ઓફ પ્રોટીન. ખબર પડી તમને? શું બનાવશે? પ્રોટીન. હવે સમજો, જો આને છે ને જીન એક્સપ્રેશન કહેવાય, જનીનની અભિવ્યક્તિ થઈ કહેવાય. તમે એવું સાંભળ્યું છે કે આપણા બધાની તાસીર અલગ અલગ છે. શરદીનો કોઠો હોય, ગરમીનો કોઠો હોય, ઘણા વરસાદમાં પડે તો શરદી થઈ જાય, ઘણા માથે નાય તો મારા જેવા હોય તો છીક આવવા માંડે. ખબર પડી તમને? એટલે બધાની તાસીર કેવી છે? અલગ અલગ છે. કેમ કે સમજો, હું આમ બોલું છું, આપણા બધામાં આ 100% ડીએનએ છે, એમાંથી 99% ડીએનએ સમાન હોઈ શકે, એટલે આપણે બધા હ્યુમન્સ છીએ. પણ જે વેરિએશન છે એ વેરિએશનમાંથી જે 2% ડીએનએનું સંદેશો મારામાં બન્યો છે એ તમારામાં બન્યો નહીં હોય. એટલે અહીંયા જો વેરિએશન આવ્યું, ડીએનએમાંથી મેસેજ ક્રિએટ કર્યો, એ મેસેજ વાઇઝ એમિનો એસિડ બનાવ્યા ને એ એમિનો એસિડમાંથી શું બન્યું? પ્રોટીન. જોવો, ઉત્સેચકો કેના બનેલા? પ્રોટીનના બનેલા. મતલબ કે આપણી પાચન શક્તિ બરાબર પાચક ઉત્સેચકો ઉપર આધારિત છે. ઉત્સેચકો કોણ બનાવે છે? પ્રોટીન. હવે જો આપણા બધામાં અલગ અલગ પ્રકારના પ્રોટીન હશે, ઓછી અથવા તો વધારે માત્રામાં, એટલે જ આપણા બધાની પાચન શક્તિ કેવી છે? અલગ અલગ છે. મતલબ કે તાસીર કેવી છે? અલગ અલગ છે. ખબર પડી તમને? સો ઇટ ઇઝ અ સેન્ટ્રલ ડોગમાં. મોલેક્યુલર બાયોલોજી છે ને, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. શરૂ અહીંથી થાય ડીએનએથી ને પૂરું પ્રોટીનથી થાય. આટલો છે ને, આટલું ખાલી આટલી પ્રોસેસ, એ આખું અલગ સાયન્સ છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મોલેક્યુલર બાયોલોજી. ખૂબ જ વિશાળ સાયન્સ છે, બરાબર. ખરેખર આના ઘણા ચેપ્ટર મૂકવા જોઈએ, પણ 12થમાં ખાલી એક જ ચેપ્ટર મૂક્યું છે, ચેપ્ટર નંબર 6, બરાબર છે. એમાંય ખાલી ચેપ્ટર નંબર 6માં 2-3 ભેગા કોન્સેપ્ટ મૂકી દીધા છે, બરાબર. એટલે એમાં આપણે 12થમાં જ્યારે તમે આવશો ત્યારે 12થમાં તમને આખું હું સમજાવીશ, બરાબર. પણ યાદ રાખો તમે કે આ રિબોઝોમ છે એ શું કરે? હવે આ ભાષાંતરની ઘટના છે ને, ભાષાંતરની ઘટના એ કોષ રસમાં થાય. કોષ રસમાં જે રિબોઝોમ આવેલા છે ને, કોષ રસમાં આવેલા રિબોઝોમમાં ભાષાંતરની ઘટના તમને જોવા મળે. ઓકે, તો યાદ રાખવું કે પહેલું કાર્ય શું છે? પહેલું કાર્ય છે પ્રોટીન સિન્થેસિસ, પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીનનું નિર્માણ. કાર્ય નંબર 2 શું કરે છે? કે ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન કોનામાંથી કોણ? mRNA માંથી પ્રોટીન. મતલબ કે ફ્રોમ મેસેન્જર આરએનએ
પ્રોટીન વિલ બી ફોર્મ્ડ, પ્રોટીન બનાવવાનું કામ કરે છે. ચાલો, વી કેન સે ધેટ ઇન પ્રોકેરિયોટિક સેલ, इन प्रोकैरियोटिक सेल मतलब के आदिकोष केंद्रीय कोष में, आदिकोष केंद्रीय कोष में 70S प्रकारना रिबोसोमनी हाजरी. चलो, केवा रिबोसोमनी? 70S प्रकारना रिबोसोमनी हाजरी. शुं छे समजाव. एस मतलब के शुं? एस मतलब के स्वीडबर्ग यूनिट. एस मतलब के स्वीडबर्ग यूनिट, तमे तेने कही शको छो स्वीडबर्गनो अचळांक. हवे आ 70S प्रकारनो रिबोसोम, जो कोईपण रिबोसोम होय ने ए बे घटकनो बनेलो होय. एक छे लार्ज सब यूनिट. लार्ज सब यूनिट मतलब के तमे तेने कही शको छो मोटो पेटा एकम. एंड सेकंड वन इज द स्मॉल सब यूनिट. स्मॉल सब यूनिट मतलब तमे तेने कही शको छो नानो पेटा एकम. फॉर एग्जाम्पल, सपोज इट इज द लार्ज सब यूनिट एंड इट इज व्हाट? इट इज द 50S. 50S अने आ स्मॉल सब यूनिट विच इज द 30S. 30S अने 50S. मोटो पेटा एकम, नानो पेटा एकम समझो ए सामान्य संजोगोमां बे कोष रसमां मुक्त रीते आटा मारे छे. पण ज्यारे तमारे प्रोटीन बनाववुं छे, ज्यारे तमारे प्रोटीन बनाववुं छे, एट दिस टाइम दिस बोथ सब यूनिट कंबाइंड विथ ईच अदर. जो आ मोटो पेटा एकम જોઈન્ટ થઈ ગયો કોની સાથે? નાનો પેટા એકમ સાથે. અને બનાવ્યું શું છે? બનાવ્યું છે એને 70S ટાઈપ ઓફ रिबोसोम. આ रिबोसोम છે. તમને એમ થતું હશે કે સાહેબનું ગણિત બહુ કાચું છે. આ 50 ને 30 ખરેખર થવું જોઈએ 80, પણ થાય છે કેટલા? 70. પણ અહીંયા રિબોસોમના ગણિતમાં એમ જ તમારે યાદ રાખવું પડશે કે 50S પ્લસ 30S બરાબર 70S. કેમ કે જ્યારે આ જોઈન્ટ થતું હોય ત્યારે 10S છે એ શું થાય છે? વપરાઈ જાય છે. બરોબર? એટલે યાદ રાખવું, પ્રોકેરિયોટિક સેલમાં 70S પ્રકારના રિબોસોમની હાજરી. પણ જો તમને એક્સ્ટ્રા કહી દઉં, ઇફ યુ આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ યુકેરિયોટિક સેલ, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરો ને, તો એમાં 80S પ્રકારના રિબોસોમની હાજરી, કે જેમાં લાર્જ સબ યુનિટ છે ને એ 60S નો હોય અને સ્મોલ સબ યુનિટ છે ને તે 40S નો હોય. 60-40 થવા જોઈએ, શું થાય છે? કેટલા? 80. રિબોસોમનું અલગ ગણિત છે, કેમ કે વપરાઈ જાય છે 20 50 ને 30 થવા જોઈએ 80 થાય છે 70, કેમ કે 10 વપરાઈ ગયા. ગોટ ઇટ? સો ઇટ ઇઝ વોટ? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રિબોસોમ. ખબર પડી ગઈ તમને કે પ્રોકેરિયોટિક સેલમાં કહેવા તો કે 70S પ્રકારના રિબોસોમની તમને હાજરી જોવા મળશે. પોઈન્ટ નંબર 3 ઇઝ કમ્પ્લીટેડ. પોઈન્ટ નંબર 4, એક શબ્દ લખું છું અહીંયા હું, પોલિઝોમ અથવા તો પોલીરિબોસોમ. ચાલો, બરોબર સમજો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પોલિઝોમ અથવા તો પોલીરિબોસોમ. પોલિઝોમ અથવા તો પોલીરિબોસોમ તમે કોને કહી શકો? તો હું આમ કહી શકું છું કે mRNA પ્લસ રિબોસોમ. ચલો, રિબોસોમ કોની સાથે ભાઈબંધી કરે? જો રિબોસોમ mRNA मतलब કે મેસેન્જર RNA સાથે ભાઈબંધી કરે તો તમે એને કહી શકો છો પોલિઝોમ. ઓકે, અથવા તો પોલીરિબોસોમ. તો રિબોસોમ વિશે ખાલી અત્યારે પૂરતા 4 જ પોઈન્ટ છે તમારા સિલેબસમાં, તમારી બુકમાં. નીટમાં આના વિશે ઘણા પોઈન્ટ્સ એમાં આવી શકે, ડીપમાં આખો રિબોસોમનો ક્વેશ્ચન એમાં આવી શકે. ફરીથી રિપીટ કરાવી દો. રિબોસોમ, જો ફરી કહું છું કે આપણે બેક્ટેરિયામાં જોવા મળતા, એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ મતલબ કે પ્રોકેરિયોટિક રિબોસોમની વાત કરી રહ્યા છીએ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ સ્થાનમાં તમે કહી શકો છો કે રિબોસોમ છે તે કોષરસ સ્તર સાથે ચોટેલા છે, કોષરસમાં મુક્ત રીતે જોવા મળતા નથી. ત્યારબાદ એનું મુખ્ય કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીનનું નિર્માણ કરવાનું છે. એ ઉપરાંત ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન mRNAમાંથી પ્રોટીન બનાવવાનું કામ કરશે. mRNA વત્તા રિબોસોમ બરાબર પોલિઝોમ અથવા તો પોલીરિબોસોમ. 70S પ્રકારના રિબોસોમ તમને આમાં જોવા મળશે કે જે મોટો પેટા એકમ 50S અને નાનો પેટા એકમ 30S. એસ એટલે ગોખવા જ નથી હો, સ્વીડબર્ગ યુનિટ, સ્વીડબર્ગનું અચળાંક ઘણા ગોખશે. હા, ચાલો, તો રિબોસોમ વિશેની વાર્તા પૂરી અહીંયા. હવે એક નાનો પેરેગ્રાફ છે, સૂક્ષ્મકાય રચના, તમારી બુકમાં આપેલો છે, એના વિશે તમને વાત કરી દઉં. ચાલો, બરોબર સમજો. There is a small paragraph in your textbook.
તમે તેને કહી શકો છો સૂક્ષ્મકાય રચના। चलो जोजो अँ आ तो साव सहेलो क्वेश्चन। सूक्ष्मकाय रचना खरेखर सूक्ष्मकाय रचना शू है पेला तो केमा जोवा मळे तो के ते प्रोकैरियोटिक सेल में जोवा मळे। दिस ऑल आर फाउंड इन विच टाइप ऑफ सेल? प्रोकैरियोटिक सेल। तमने केमा जोवा मळे? प्रोकैरियोटिक सेल में। चलो स्थान बोलो जीए। स्थान में कोष रस में। जो ओलू रिबोसोम कोष रस में नतुं वा कोष रस स्तर में चोटेलुं हतुं। आ क्या है? कोष रस में जोवा मळे। त्यारबाद तमे कही शको छो के ते पटलमय के पटल विहीन? तो कहते पटल विहीन रचना है, मतलब कि इट इज नॉट मेम्ब्रेन बाउंड स्ट्रक्चर। त्यारबाद पॉइंट नंबर 4 में तमे कही शको छो कि खरेखर आनु कार्य शुं छे? तो कि आ छे ने एक प्रकारना आरक्षित द्रव्यो धरावे छे। आरक्षित द्रव्यो धरावे मतलब कि जे रिजर्व मटीरियल कहेवाय ने ई धरावे। खबर घणी वखत तमे बाइक में जता होय तो पेट्रोल रिजर्व में आवी जाय, मतलब कि रिजर्व में पड़ेलू मटीरियल है ए धरावे छे। तो जो दिए 4 पॉइंट। प्रोकैरियोटिक सेल, स्थान कोष रस में, पटल विहीन रचना, कार्य में शू? तो कि आरक्षित द्रव्यो धरावे छे। त्यारबाद तमे कही शको छो एक्जाम्पल में ग्लाइकोजन कण अथवा तो कणिका ग्रेन्युल्स कहवाय। पछी आवशे फॉस्फेट ग्रेन्युल्स, मतलब कि फॉस्फेट कणिका नाम है आ बधा कणिकाना। અને પછી આવશે સિયાનોફાઇસિન કણિકા, ગ્લાયકોજન કણિકા, ફોસ્ફેટ કણિકા અને સિયાનોફાઇસિન કણિકા। ઓકે, દેન પોઈન્ટ નંબર 6 કેટલીક નીલ હરિતલીલ એ ઉપરાંત કેટલીક જાંબલી તથા હરિતલીલ आ उपरांत કેટલાક प्रकाश संश्लेषी बेक्टेरिया तेमा केनी हाजरी? तेमा वायुयुक्त रसधानीनी हाजरी। तेमा केनी हाजरी? तेमा वायुयुक्त रसधानीनी हाजरी जोवा मळे छे। ओके, अगला पॉइंट जे आ सवाल गोखमानो छे, आमां कई नवीन छे नहीं। सूक्ष्मकाय रचना प्रोकैरियोटिक सेल में जोवा मळे। स्थान कोष रस में, पटल विहीन है, कार्य में आरक्षित द्रव्यो धरावे। ग्लाइकोजन कणिका, फॉस्फेट कणिका, सियानोफाइसिन कणिका, नील हरितलील, जांबली हरितलील एमज बेक्टेरिया में वायुयुक्त रसदानी हाजरी। इक्वेशन पूरो शॉर्ट नोट बराबर है। पूछाय कि पटलमय के पटल विहीन कोष रस में स्थान एमसीक्यू माटे। हवे तमारी बुक में टाइटल है आदि कोष केंद्रीय कोष। आदि कोष केंद्रीय कोष means we can say that the eukaryotic cell. Okay, it's all about what? It's all about the eukaryotic cell. मतलब के तमे जेने कही शको छो आदि कोष केंद्रीय कोष, यूकेरियोटिक सेल। चलो हवे जो अहींया सुकोष केंद्रीय कोषनी तमाम प्रकारनी माहिती पूरी। एक्स्ट्रा में रिबोसोम और सूक्ष्मकाय रचना आई। हवे केनी बात करशुं? आदि कोष केंद्रीय कोष। बराबर, चलो तो तमे कही शको छो आदि कोष केंद्रीय कोष में पहलेथी बात करिए तो सेल वॉल हाजर के गैरहाजर? तो कि सेल वॉल तमने तेमां हाजर जोवा मळशे। जो फंक्शन लगतो नथी, फंक्शन जूनामांथी कॉपी कर लेवाना। बराबर है, सेल वॉल तेमां हाजर जोवा मळशे। मतलब कि जो प्लांट सेल होय तो हाजर, अने जो एनिमल सेल होय तो शुं आवशे? गैरहाजर। बराबर, सेल वॉलना पॉइंट्स कार्य जूनामांथी। ए उपरांत तमे जो सेल मेम्ब्रेननी बात करो, सेल मेम्ब्रेन ने तमे शुं कही शको छो मित्रों? कोष रस स्तर। चलो सेल मेम्ब्रेन ने शुं कहेवाय? कोष रस स्तर। तो ए 100% लिपिड प्रोटीन कार्बोहाइड्रेटनी बनेली अने ते 100% तमने शुं जोवा मळशे? सेल मेम्ब्रेन हाजर तमने जोवा मळशे। आ उपरांत पॉइंट नंबर 3 में तमे कही शको छो कि हवे आपणे वात करीए छे साइटोप्लाज्मनी। साइटोप्लाज्म मतलब के कोष रस। तो कोष रस में होय हुं भाई? कोष रस में विविध प्रकारनी अंगिकाओनी हाजरी।
બરાબર, વિવિધ પ્રકારની અંગિકાઓની હાજરી. અંગિકાઓમાં બોલો જોઈએ ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળ, પછી ગોલ્જી બોડી મતલબ કે ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી એપરેટસ, પછી તમે કહી શકો છો આમાં રિબોઝોમ્સ ની હાજરી પણ એ SES પ્રકારના છે. પછી માઇટોકોન્ડ્રિયા મતલબ કે તમે જેને કહી શકો છો કણાભ સૂત્ર. ઓકે, ઘણે આવડતું ન હોય તો એમ વાંચે મિટોકોન્ડ્રિયા, છોકરા ઘણા એમ વાંચતા હોય મિટોકોન્ડ્રિયા, મિટો ન આવે માઇટોકોન્ડ્રિયા, કણાભ સૂત્ર, બરોબર છે. ત્યારબાદ જો પ્લાન્ટ સેલ હોય તો તેમાં રસધાની જોવા મળે, એનિમલ સેલ હોય તો તેમાં તારા કેન્દ્ર જોવા મળે, પ્લાન્ટ સેલ હોય તો તેમાં હરિતકણ જોવા મળે, બરોબર. એનિમલ સેલ હોય તો તેમાં કશા અથવા તો પક્ષમ જેવી લોકોમોટરી ઓર્ગેનિલ જોવા મળે, પ્લાન્ટ સેલ હોય તો સેલ વોલ જોવા મળે, બાકી લાઇસોઝોમ બેયમાં જોવા મળે, લાઇસોઝોમ, રિબોઝોમ, પેરોક્સિઝોમ, બરોબર છે. આ બધી અંગિકા. પછી 2-3 વાક્યમાં લખ્યું છે કે તેમાં કંકાલ તંત્ર, કોષીય કંકાલ તંત્રની હાજરી, કોષીય કંકાલ તંત્રની હાજરી. જેમ આપણા બોડીમાં કંકાલ તંત્ર હોય, હાડપિંજર, એમ કોષનું પણ સ્કેલેટન હોય, વિચ ઇઝ નોન એઝ ધ સેલ સ્કેલેટન, એ આમાં તમને હાજર જોવા મળે છે. અને મેઇન વાત છે કે એની મેઇન વાત છે ન્યુક્લિયસની. પોઈન્ટ નંબર 5, મેઇન ઇઝ અબાઉટ ધ ન્યુક્લિયસ. કોષ કેન્દ્ર કેવું છે? વેલ ડેવલપ્ડ, મતલબ કે સુવિકસિત. જો કોષરસ સુવિકસિત હોય તો ન્યુક્લિયર મેમ્બ્રેન મતલબ કે કોષ કેન્દ્ર પટલ પણ કેવું થઈ જાય? કોષ કેન્દ્ર પટલ પણ સુવિકસિત થઈ જાય. ઓકે, ન્યુક્લિયસ સુવિકસિત તો કોષ કેન્દ્ર પટલ પણ કેવું છે? સુવિકસિત. એટલે તમે એને સુકોષ કેન્દ્રી કોષ કહો છો. આ કોન્સેપ્ટ પણ મેં તમને અગાઉ સમજાવી દીધો છે. હવે તમારા બુકમાં 2 ડાયાગ્રામ છે, ડાયાગ્રામ તમે જોજો. પછી જો શક્ય હશે તો હું તમને એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ, પ્રાણી કોષ, વનસ્પતિ કોષના બેઝિક ડિફરન્સ તમને હું લખાવીશ. આમ જરૂર નથી, આવી ગયા છે, બરોબર છે. તો આ સાથે આજે આટલું રાખીએ આજના લેક્ચરમાં. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો કે રિબોઝોમ, થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, ત્યારબાદ સૂક્ષ્મકાય રચના ભણ્યા, અને યુકેરિયોટિક સેલ મતલબ કે અહીંયા શું કોષો, ભાઈ આમાં થોડુંક ભૂલ થઈ જાય, કેમ કે બોલાતું હોય સાચું ને લખાઈ જાય ખોટું, ઘણીવાર એવું થતું હોય છે, બરોબર. સુકોષ કેન્દ્રી કોષ મતલબ કે યુકેરિયોટિક સેલ. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આ બધી વાતો કરી. આશા રાખું છું કે તમને આ બધો કોન્સેપ્ટ છે સારામાં સારી રીતે સમજાતો હશે. કાંઈ પણ ડાઉટ હોય, બરોબર, કાંઈ પણ ન સમજાતું હોય, કોઈ પણ શબ્દ ન સમજાતો હોય તો તમે પૂછી શકો છો. વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. પોસિબલ હશે તો તરત રિપ્લાય આપીશ, બાકી એઝ સૂન એઝ પોસિબલ, બરોબર છે, તમને રિપ્લાય મળી જશે. આજનો લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.